નિલાયા આર્ક બાય એશિયન પેઇન્ટ્સ એક સુપર લક્ઝરી લાઇમ બેઝડ પેઇન્ટ છે જે નેચરલ ફાયદાઓ સાથે એલિગન્ટ ડેકોર આપે છે. તે બ્રીથેબલ, ઇકો ફ્રેન્ડલી, લો VOC છે અને 10 વર્ષની વોરંટી પણ આપે છે. આ વિડીયોમાં આપણે ફ્રેશ પેઇન્ટ અને રીપેઇન્ટિંગ માટે નિલાયા આર્ક ક્લાઉડી એનિગ્મા પર્લ ફિનિશ વાપરવાની રીત કવર કરીશું. ફ્રેશ પેઇન્ટિંગ માટે જરૂરી મટીરિયલ: ટ્રુ કેર વોલ પ્રાઇમર WT અથવા રોયલ વોલ બેઝ કોટ અથવા સ્માર્ટ કેર ડેમ્પ શીથ ઇન્ટિરિયર, એક્રેલિક વોલ પટ્ટી, નિલાયા આર્ક પર્લ એસેન્ટ પેઇન્ટ. જરૂરી ટૂલ્સ: સેન્ડિંગ પેપર ગ્રેડ 180 અને 320, એશિયન પેઇન્ટ્સ શોર્ટ નેપ ફેલ્ટ રોલર 950 અથવા એશિયન પેઇન્ટ્સ મિડ નેપ રોલર 800, ફોમ રોલર, પુટ્ટી નાઇફ, પેઇન્ટિંગ ટ્રે 960, માસ્કિંગ ટેપ, સ્પોન્જ. ફ્રેશ સરફેસ પેઇન્ટિંગ કરવાની રીત: સ્ટેપ 1 અંડરકોટ્સ લગાવો. સ્ટેપ 2 ટિન્ટેડ નિલાયા આર્ક બેઝ કોટ લગાવો. સ્ટેપ 3 સ્પોન્જ વડે પેટર્ન બનાવો. ચલો પેઇન્ટ કરવાની પ્રક્રિયા વિગતવાર સમજીએ. પ્રાઇમરનો એક કોટ લગાવો, ત્યારબાદ પુટ્ટીના 2 કોટ અને ફરીથી પ્રાઇમરનો એક કોટ લગાવો. દરેક કોટ લગાવ્યા પછી 4 થી 6 કલાક સુકાવા દો. સેન્ડિંગ પેપર 320 વડે સરફેસ ઘસો અને પછી લૂછીને સાફ કરો. ડાયલ્યુશન 30 થી 35%. નિલાયા આર્ક પેઇન્ટનો પ્રથમ કોટ લગાવવાનું શરૂ કરો. રોલર 950 અથવા રોલર 800 વાપરો. રોલરના નિશાન હટાવવા અને કિનારીઓ એકસરખી કરવા તરત જ ફોમ રોલર વડે ભીના પેઇન્ટને સ્મૂથ કરો. તિરાડો સંપૂર્ણપણે છુપાડવા માટે વધુ એક કોટની જરૂર પડી શકે છે. પ્રથમ કોટને 4 થી 6 કલાક સુકાવા દો. હવે ક્લાઉડી એનિગ્મા પર્લ ફિનિશ બનાવવા માટે રોલર 950 અથવા રોલર 800 વડે બીજો કોટ અથવા અંતિમ કોટ લગાવો. જ્યારે પેઇન્ટ ભીનો હોય ત્યારે સોફ્ટ અને ડ્રીમી ઇફેક્ટ આપવા માટે સ્પોન્જને ધીમેથી સર્ક્યુલર મોશનમાં ફેરવો. સ્મૂથ ફિનિશ માટે ઓવરક્રાઉડિંગ પેટર્ન થતી ટાળો. તેને 4 થી 6 કલાક સુકાવા દો. સરફેસ રીપેઇન્ટ કરવા માટે વાપરવાની રીત: સ્ટેપ 1 સરફેસ ઘસો. ઉખાડેલો કલર, ધૂળ અથવા ચીકાશ હટાવવા માટે દિવાલ સેન્ડિંગ પેપર 180 વડે ઘસો. ઘસ્યા પછી સરફેસ લૂછીને સાફ કરો. સ્ટેપ 2 એપ્કોલાઇટ પ્રીમિયર ઇમલ્શન વ્હાઇટના 2 કોટ લગાવો. બ્રશ અથવા રોલર વડે એપ્કોલાઇટ પ્રીમિયર ઇમલ્શન વ્હાઇટના 2 કોટ લગાવો. ડાયલ્યુશન 40%. સુકાયા પછી સેન્ડિંગ પેપર 320 વડે ફરીથી સરફેસ ઘસો અને લૂછીને સાફ કરો. સ્ટેપ 3 નિલાયા આર્ક લગાવો અને પેટર્ન બનાવો. શ્રેષ્ઠ પરિણામો માટે વિડીયોમાં પહેલાં દર્શાવેલ પદ્ધતિ વાપરો.